હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી। અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। હવા પડી ગઈ હા અને કણ ગરમ રોટલી બનાવી અને ચા નાસ્તો કરી લઈએ। જોઈએ પરીને હું કરું। પરી તો ઊંઘી હજી તો। એ હેડ બાર 8 વાગ્યા હેડ ઓય લેડો લેડ ઓય જે ઊભી નહીં થતી। કઈ સસ્તો સવારે વરસાદ આવે તો રાતે થોડો અત્યારે અંધારેલું જ છે। કઈશ તો 8ના 16 થઈએ ને પરી તોય બેઠી હે વાયરો ઠંડો વાયરો બેઠી ઘરમાંથી મમ્મી કરું। મમ્મી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। ચા પી લીધી? બહુ ચા પીધી। પેબન ગુડ મોર્નિંગ। પરી જાઓ બેઠા હો બહાર ઠંડો પંખો ચાલુ કર। આજ તો સારું બર્થડે। ઓહ આજ તો ફોન કરે પણ ઉપાડતો નહીં। સારું હેપી બર્થડે કહેવાનું। હા ફોન કરે કહેવા પણ મારમાં તો રિચાર્જ હા નહીં તે ઓનમાંથી કર્યો ફોન પણ ઉપાડતો જ નહીં। આજ તો દશામાં લેવા જવાનું। આજ તો જવાનું વિસનગર અમે જઈએ। ખાઈને જઈએ। દાળ થઈ રહે હવે આખો દાળ થઈ જાય આજ તો વિસનગર। જાનું કેવું નહીં જવાનું હે ને તો ઓહ ના એને નહીં કેવીને તો શાળામાં જવાનું હોય એટલે અમને હાથ ના જાય ને કે મારે આવવું નહીં। આખો દાળ રજા પડે ના કદાચ ભણવા જઈએ સારું। દાળ લઈ જઈશું પછી। અમે તમારે વહેલા ઉઠી જવાનું। હા જબ્બર ઉઠાયા વહેલા મને તો આજ તો વળી હું પૂણા 7 ઉઠી હતી। અમે સારું 10 દાડા વહેલા જ ઉઠી પડશે। હા સુનતી માસી આવે ને એટલે વખત ઉઘડી જ જાય એ વખતે 100 વાગે તો અમે હવે વહેલા જ ઉઠવાનું હશે 10 દાડા સારું પણ વહેલા વસ ઉઘડી જાય ને તે પછી ઊંઘતી જ નહીં ને હું ઉઠ્યા છે નહીં ઊંઘવાનું પછી બે દેવા। પહેલાં મોડા ઉઠતી ને એટલે મૂડ જ ના રહેતું। પણ નહીં ખાવાનું નહીં ભાવતું કાજુ એકલો ભાવ કાજુ ને ખજૂર નહીં ભાવ છે એ રે ને હજી મેં નહીં ખાધી રે એક કે ના આવું પટાવું થોડી કરી બીજી વખતે આવશે હવે બાબા જ મંડી અને ખાવાનું પહેલાં તો ના ભાવતું જોઈ હા આપણને તો ભાવશી કાઢેલો હા અમે શાક લેવા તો જવું પડશે ગમમાં શાક આજ તો મંગળવાર હું ચાલે આખો મહિનો કાલથી પછી 3 મહિનો આમ તો હું કરતી પણ હવે મારું પર કરો એ 3 મહિનો તો મારે ચોથું હતું। હો કોઈ નહીં પર કરો એમ 3 મહિનો પેલો જોક એ ભાઈબંધ આવ્યા એટલે હું ના બાજ જતી રહી। 12:30 થયા ને અમે ખાવા બે જઈએ। ભીંડાનું શાક બનાવીએ રોટલી છાશ ડુંગળી મસાલાની સાદી ભીંડી મસાલા ભીંડી તો દહીં ને બધું આવે। એક વખત ખબર બનાવી હતી આપણે એક વખત બનાવીએ હવે પરી હજી તો મોડા ખવડાવો 12 જ 12:30 થી 1 વાગ્યા જેવું ખવડાવો એટલે ખાઈ લે। મારે ફોન આ બાજુ દે છે પછી ગઈશ તો ખાઈ લઈએ। ગઈશ તો આમાં પરી આવી ગયો ખાવા માટે। રોજ બપોરે નાટક આજ કરો જોજો અત્યારે તો મારવાનું રોજ હું આ ટાઈમે જ ખવડાવું તો એમ અમે તો જવાના છીએ વિસનગર દશામાન લેવા માટે। કાલથી વરસ ચાલુ થાય ને હા એવું કરો બે મૂઢો ખાય પસંદ નહીં ખાતી બપોરે હા તારનું એવું થયું
રોવા જો હાલે એ નોચમાંથી પોણી તો આવે જ છે. એના રાતે તો આખો વાટકો ભરીને ખાધું હતું. તારની જ મોદી પડી તો કરી તો એ રમો હો અને અમે જઈએ વિસનગર. હા બૂટ આવો અંદર મેલ દેજો તમે. ચોફર અંગાત આવશે કો આવીશ તો વિસનગર તો આવી જઈએ અમે અને અરે ને ટફન ન ખાવો હોય કન પછી પેલી વાત જીગાજીને લુગડા લેવા ગયા પછી પેલી બાજુ હવ મૂર્તિઓ તો આમ તરતરની મૂર્તિઓ બધી જેવી જુઓ ને એવી આપણે આગળ જોતા જઈએ તો મૂર્તિ તો લઈ લીધી હા ને પૂજા પણ બધું વસ્તુ લઈ લીધી. હવે ભાઈ એ જાનું ગોલું લેવા જેવો ગણવીશ તેમાં કાચે એટલે હું પહેલાં એક વખત જોઈ લો બધું કમ્પ્લીટ હક નહીં નગર ઘેર જઈને પાવું લોચા પડી ના કરતા. અમે ઘેર છીએ બધું લઈને અરે રે ને કલાક કરીને આવ્યા અંદર જ્યાં હતા ને તે બજારમાં છેલ્લી ભીડ હ પણ બહાર તો જો ઘર વધારે ઉપાડે સરકાશીને ફરતો હતો મોતી બાંધી બે જણા જતા દેખાડો મને તો અડધું હરીને આવીએ ને હજી થોડું રહી જતું હતું ને તેવું હોય કારણ કે શીખ હું હારું તો સિંગ ભજીયા લઈ એકને તો લઈ લીધું પિયાબુને તો હજી જોવું પેલું ઉપવાસમાં ખાવાનું કોક જોવું. ગાઈસ મૂર્તિ તો તમને સવારે જ બતાવીશ આટલું જ બતાવું સ્થાપના કરીશું એટલે આટલા પરી ઊંઘ હો પરી ખાવા નહીં હે ભાઈ હોઈજી અને ભાભીને આટલો ખાય મેં જોયા વિસનગરનો વિડીયો હજી હાલ મૂક્યો જ છે આ મૂક્યો છે ઉતારી મમ્મીએ બતાવી હવ ચાલે મત ભણવું તો પડે તો ભણવું તો પડે તો બતાવી દીધો. મેં બકાય ક્યાંક હું જતી નહીં ને એમ કરીને મને લઈએ નથી જેઠાલાલ જવા ભાભી દેખો ગાય હું જેઠાલાલની લેટવી હું હેડે તન સુવા બોલાવા કરવા હુવા સુવા તો કોનો મારો મારો એક બાબુના ને મારો તને થોડું થાય મારું ના થાય થાય ડાક્ટર આવને આનંદ પહેરવાનો પેલો બધો પડે ને પહેર દેવાનો પછી થોય નહીં નવા લુગડો વતન થતો હોય કેટલો બધો પડે પહેરવા તારો લુગડો તારો લુગડો તારો લુગડો કાઢ દઉં એટલે તારો લુગડો કાઢ દઉં ડબુદા પહેરવા કાઢી દેવાની કાલા 10 દાડા નવા જ પહેરવા હું એ પેલો એ કાઢ દઉં તારો તું લાવી હતી ને એટલે કે એ કાઢ દઉં કાઢ દેવાનો મસ્ત લાગે અને ખાધું તમે ઓ અમે ખાધું સાનું અવાજમાં ભેગું સાનું કરે હેપી બર્થડે કીધું તું નહીં હવે કીધું તું ક્યાં કીધું હાલ કીધું અમે તો હાલ જ કીધું પૂનમજી કંજ્યા ને એ કોણ જાય હા પૂનમજી તો લઈએ ના જ્યાં કેજો ફોન કર્યું તો મને ના લઈ ગયા પેલા દા તો લઈ જતા ફિર ચમ ના લઈ જાય ચાલ ના લઈ જા ખબર યાર તું નાખી નહીં એટલે ગાઈસ ગુડ નાઇટ હું મળીએ અમારા બીજા વિલોગમાં ફરી તો જોક જેવો હું ગયો આખા મોજા મેરે એકલો હું જોગ એવું ઘર એટલે મોમ પર મને ખબર હ તમે આ બાજુ પગ રાખો હઈ
પેલા ખાટલો અડે ને તો ડાયરેક્ટ ઉપાય જતી રહે. ગઈસ ગુડ નાઇટ. ભલે અમારા બીજા વિલોગ